તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. તમે થાકી જશો, આખું ઘર પૈસાથી ભરેલું છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. પરંતુ આ ઘટના તમારી સાથે આજે સાંજે 5:02 વાગ્યે બની હતી. પછી જે થવાનું છે તે તમારે કરવાનું છે. આજનો વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. આ વિડિયોમાં ધ્યાનથી જુઓ. તમને તે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે તમને જીવનની સૌથી મોટી સમસ્યાઓમાંથી મુક્ત કરો. હા મિત્રો, અમે તમને મુક્ત કરીશું. જો આજે મારી આગાહી ખોટી પડી તો હું ભવિષ્યવાણી કરવાનું બંધ કરીશ. મિત્રો, તે નાની વાત નથી, બહુ મોટી વાત છે. અમે કહ્યું છે પણ તમારે અમને સાથ આપવો જોઈએ. અમે તમારી સાથે એટલા બધા હોઈશું કે વિડિયો રિલીઝ થશે તમે અંત સુધી જોશો અને ધ્યાનથી જોશો. જે વસ્તુ અમે તમને રાખવા માટે કહીશું તે જ છે તમારે. હા મિત્રો, વિડિયો રાખવાનો છે. શરૂ કરતા પહેલા તમામ માતા રાણીના સાચા ભક્તો, સૌપ્રથમ પ્રેમ ભક્તો છે, વિડિયોને એક સુંદર લાઇક આપવા વિનંતી અને નીચેના કોમેન્ટ બોક્સમાં તમારા દિલથી, સાચા દિલથી 3 વાર જય માતા દી લખો. તે આપો જેથી તમે માતા રાણીના સીધા આશીર્વાદ મેળવી શકો અને તમારા બધા દ્વારા પ્રેમ પ્રાપ્ત થશે. આખો પરિવાર તેને પ્રાપ્ત કરશે. મિત્રો, તમારા ખિસ્સામાં બસ આ એક વસ્તુ છે. જો તમે આ વસ્તુ તમારા ખિસ્સામાં રાખો છો, જો તમે તેને રાખશો તો તમારું જીવન હંમેશા પૈસાથી ભરેલું રહેશે. તે ભરાઈ જશે અને તમે પૈસા ગણીને થાકી જશો. હા મિત્રો, તમે ચોક્કસ જશો. તમે સાચા મિત્રો સાંભળી રહ્યા છો. જો તમને વિશ્વાસ ન હોય તો ફરી એકવાર સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ અને આ વાંચો. વસ્તુ તમારી પાસે રાખો અને પછી તમે કરી શકો છો. તમે રાજા બનશો અને તમારી પાસે તમારા પૈસા હશે. ગણતરી માટે કોઈ સમય બાકી રહેશે નહીં. મિત્રો, પૈસા તમારી તરફ પાણીની જેમ વહેશે આવશે અને તમારા મિત્રો અને દુશ્મનોને આશ્ચર્ય થશે જશે. કારણ કે મિત્રો, હવે તમારું નસીબ તે હીરા કરતાં વધુ ચમકશે અને તમે પૈસા ગણશો. મિત્રો, હવે તમે તમારા બધા સપના ગણીને થાકી જશો. સાચું હશે કારણ કે મિત્રો, હવે તમારા જીવનમાં તમારામાં મોટો બદલાવ આવવાનો છે. કુંડળીમાં એવો ચમત્કાર થશે જે જોઈ શકાય છે. આ પછી તમને આશ્ચર્ય થશે અને મિત્રો, તમને જણાવી દઈએ કે હવે તમારા દુઃખનો અંત આવી ગયો છે. તે થશે કારણ કે મિત્રો, હવે માતા તમારા પર છે. હવે તમને પાર્વતીના આશીર્વાદ મળ્યા છે. રડવાનો સમય ગયો હવે તું બસ. મિત્રો, જો આપણે માત્ર ઉજવણી કરીએ તો તે એક એવી કઈ વસ્તુ છે જે તમે તમારા ખિસ્સામાં રાખશો તો પૈસા ગણીને થાકી જશો. આ જ્યોતિષ કાર્યક્રમમાં વધુ ચર્ચા આગામી 4 દિવસ મિત્રો સાથે મળીને કરીશું. તમારા ઘરની અંદર એક વિચિત્ર ઘટના બનશે અને મિત્રો, કૃપા કરીને મને કહો કે જો અનુમાન ખોટું છે તો સમગ્ર 11 લાખ રૂપિયાનું નુકસાન થશે. હું દંડ ભરીશ. હા મિત્રો, આજે મારી આગાહી હજી ખોટી નથી પડી કારણ કે મિત્રો, આપણે જે પણ માહિતી આપીએ છીએ તે બધી માહિતી તમારા ગ્રહોના સંક્રમણ પર છે. મારી આગાહી પથ્થર પર આધારિત છે. એક એવી રેખા છે જે ક્યારેય ખોટી ન થઈ શકે અને હું 100% ગેરંટી સાથે આ કહી શકું છું. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ છે તે એક મૂર્ખ હશે કારણ કે તે જોશે નહીં. મિત્રો, આવો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ સારો છે. તપાસ પછી બનાવો અને જો એકવાર તમે ચાલો આ જ્યોતિષ કાર્યક્રમ ચૂકી જઈએ તો ફરી તમને આવો જ્યોતિષ કાર્યક્રમ મળશે જોવામાં આવશે નહીં કારણ કે આ રીતે આ તક વારંવાર આવતી નથી અને આજની છે શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ તે જોશે અને સમૃદ્ધ બનશે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં એક બહુ મોટો ઓરડો છે અને એક ચમત્કારિક ઘટના બનવાની છે અને મિત્રો, આ ઘટના તમને રાજા બનાવી દેશે. હા મિત્રો, આ ઘટના વ્યક્તિમાં દેવીનું સ્વરૂપ હશે.
પણ મિત્રો, આગામી 4 દિવસમાં તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે. જે સાવચેતી રાખવી પડશે અને આગામી 4માં તે દિવસોમાં શું ઘટના બનશે તે તમારું આખું જીવન બદલી નાખશે. અમે જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વાત કરીશું, વિગતવાર સમજાવશે, પણ તેને જાણીને પહેલા ભગવાન ગણેશના બધા સાચા ભક્તો તે આ જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યો છે, તમારા પ્રેમાળ હાથ વડે આ જ્યોતિષ એક સુંદર લાઇક આપીને કાર્યક્રમને ચેનલ કરો, સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી બોક્સમાં ટિપ્પણી કરો. 3 વાર જય શ્રી ગણેશ અવશ્ય લખો, જેથી મિત્રો ભગવાન ગણેશના આશીર્વાદ તમારી પાસે આવે. ઉપરોક્ત હંમેશા રહેશે. મિત્રો, આવનારા 4 દિવસોની અંદર તમારા ઘરમાં બનેલી ઘટનાઓ, જે ઘટના બનવા જઈ રહી છે તે એ છે કે તમારા ઘરમાં એ દેવી તમારા ઘરે સાપના રૂપમાં આવશે. અને મિત્રો, તમે તેને નાનો સાપ કહો છો, તેને સામાન્ય સાપ સમજવાની ભૂલ ન કરો. નહીં, પરંતુ દેવી લક્ષ્મીનું વાસ્તવિક સ્વરૂપ છે. અને મિત્રો, આ સાપ તમને રંગથી રાજા બનાવશે. મિત્રો, જો આવતા 4 દિવસ તમારા ઘરમાં સાપ દેખાય તો, અથવા જો તે બહાર આવે તો તેને મારી નાખો, અન્યથા પ્રયાસ કરશો નહીં. મિત્રો, આ પરિણામ આવશે. તેને નમન કરવું અને તેને જવા દેવાનું ખૂબ ખરાબ હશે. અને તે તમારા ઘરમાં નાગદેવીના રૂપમાં પ્રવેશ કરશે. છેલ્લા 7 વર્ષથી રહે છે અને આ જેની તમને સહેજ પણ ખબર નથી, આ દેવી પણ તમારી રક્ષા કરે છે. મિત્રો, ક્યારેક મિત્રો તમે સૌથી ખરાબ કરી રહ્યા છો પરિસ્થિતિમાં અટવાઈ જતા હતા, પણ મિત્રો આ દેવીએ તમને દરેક સમસ્યામાંથી ઉગાર્યા છે. કેટલીકવાર તમે મૃત્યુ પામવાના છો અને તેનું કારણ માતા લક્ષ્મી તમારી રક્ષા માટે છે. મિત્રો, હું તમને 7 વર્ષથી કહું છું, ઉપર ભગવાન તરફથી 2 મોટા નિર્ણયો થવા દો. હા મિત્રો, તમે ચોક્કસ છો. શું તમે સાંભળો છો કે ભગવાને તમારા માટે 2 આપ્યા છે? મોટા નિર્ણયો મોકલવામાં આવ્યા છે. મિત્રો, આ નિર્ણય મોકલવામાં આવ્યો છે, તમારું જીવન બદલી નાખશે. મિત્રો, મેં એક વસ્તુ માટે સખત મહેનત કરી, હવે બસ મિત્રો, હવે તમે તે મેળવી શકશો. તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. કારણ કે મિત્રો કહે છે કે ભગવાનનું ઘર મોડું થયું છે પણ અંધારું નથી. એવું જ મિત્રો, તમે જે લાયક હતા તે હવે તમારું છે. તમે જે માટે ચૂકવણી કરી છે તે તમને મળશે. રાતદિવસ પરિશ્રમ કર્યો, લોહી અને પરસેવો વહાવ્યો, હવે તે વસ્તુ તમારા પગ પાસે હશે. હા મિત્રો, હવે તમારા દુશ્મનો વિશે તમારી આંખો ખુલ્લી રહેશે, કારણ કે મિત્રો હવે તમારું નસીબ સુવર્ણ રથ પર છે. મિત્રો, આ રીતે સવારી કરવા જઈ રહ્યા છીએ. હવે તમે રાજા બનવાના છો. મિત્રો, હવે રાજા બનવાની તૈયારી કરો. મિત્રો, તમારા રડવાનો સમય પૂરો થઈ ગયો છે. મિત્રો, હવે હસવાનો અને ઉજવણી કરવાનો સમય છે. કારણ કે મિત્રો તમે ઘણા દિવસોથી રડી રહ્યા છો. મિત્રો, હવે તમારો દુશ્મન રડશે અને તમે તમારા દુશ્મનો તમને ઉજવશે. મિત્રો, તમે મને ખૂબ પરેશાન કર્યો છે. જીવનમાં ગમે તેટલી ખરાબ પરિસ્થિતિઓ આવે, પરંતુ તમે ક્યારેય ભગવાન પર વિશ્વાસ કર્યો નથી. મને ઉઠવા દો. મિત્રો, તમે દિવસરાત આ વિશે વિચારો છો. હું આશા રાખું છું કે એક દિવસ બધું બરાબર થઈ જશે. અને મિત્રો, તમે તે સમયની રાહ જોઈ રહ્યા છો જ્યારે હું જેની રાહ જોઈ રહ્યો હતો તે સમય આખરે આવી ગયો છે. મિત્રો, હવે શનિદેવજીએ 2 મોટા આપ્યા છે. ચુકાદો સંભળાયો છે. હવે તમારું જીવન પૂર્ણ થયું. હીરામોતીથી પણ બદલાશે તમારું નસીબ. મિત્રો, આગામી 10 થી 12 કલાક સુધી તે ચમકશે. અંદર એક વિચિત્ર ઘટના બની રહી હોવાના સંકેત મળી રહ્યા છે. તમારા જીવનમાં આ ઘટના તમારી નજીકની વ્યક્તિના કારણે બની છે. આ ઘટના એટલી મોટી હશે કે સાંભળ્યા પછી તમારી હોશ ઉડી જશે. મિત્રો, તમારું મન શાંત થઈ જશે. ખાનગીમાં સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ, કારણ કે આ તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. હું છેલ્લા 5 વર્ષથી તારી રાહ જોઈ રહ્યો છું. આજની જ્યોતિષશાસ્ત્રની રાહ પૂરી થઈ. તમારા જન્મચિહ્ન અને ચંદ્રચિહ્નનો પ્રોગ્રામ કરો, જે તમારું ભાગ્ય બદલી શકે છે. આ જ્યોતિષ કાર્યક્રમ જોઈને તમારું જીવન બદલાઈ જશે.
તમે બદલી શકો છો. હવે તમે પૈસાથી સમૃદ્ધ છો. હા, તમને આવા સારા સમાચાર મળશે જે તમારું જીવન બદલી નાખશે. તમે છેલ્લા 12 વર્ષથી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર છે. તમારે હવે દુનિયામાં દરેક વસ્તુની જરૂર નથી. હવે તમને તમારા જીવનમાં ખુશી મળવાની છે. હું ખૂબ પ્રગતિ કરીશ અને મહાન સફળતા પ્રાપ્ત કરીશ. તમે જેટલી પીડા અને વેદના સહન કરી હશે તેટલી જ પ્રાપ્ત કરશો. હવે તમને તેટલી જ ખુશીઓ વિસ્તારથી મળશે. સૌથી અમીર વ્યક્તિ બનવાની આવી તક તમને આ તક ફરીથી નહીં મળે. તે તમારું જીવન બદલી નાખશે. તમે ખૂબ નસીબદાર છો. તમને મોટી તક મળી છે. તમે આ કળયુગના રાજા છો. તમારી તકલીફો જોઈને લોકો તમારા જેવા થઈ જશે. તેઓ હસતા હતા. હવે તેઓ તમારા પગે પડશે. તમારે એક સાથે 5 દેવી દેવતાઓની પૂજા કરવાની છે. આ દેવીને વરદાન મળ્યું છે. ભગવાન તમને કરોડપતિ બનાવવા માંગે છે. હવે તમારી પાસે એટલા પૈસા હશે કે તમે ગણી શકો. તમે ગણીને થાકી જશો. તમારું જીવન કમળની જેમ ખીલશે. આગામી 10 થી 12 કલાકમાં મોટું તોફાન આવશે. માતા દેવી તમારું જીવન બદલી નાખનાર કોઈ નહીં હોય. નાના બાળક તરીકે તમારા ઘરમાં ભદ્રકાળી અંદર આવશે અને તમને સમૃદ્ધ બનાવશે. પરંતુ ઘરની બરાબર સફાઈ થાય તેનું ધ્યાન રાખો. જો ઘર ગંદુ હોય તો દેવી માતા તે ગુસ્સે થશે અને તમારા ઘરના દરવાજેથી તે જલ્દી પરત ફરશે. તેથી ઘરને સાફ રાખો. આ તમારા સપનાને બરબાદ ન થવા દો. મિત્રો, મહત્વપૂર્ણ માહિતી સાથે જો તમે જ્યોતિષનો કાર્યક્રમ હજી ગમ્યો નથી, જો તમે કર્યું હોય તો લાઇક કરો અને ચેનલ કરો. નીચે કોમેન્ટ બોક્સમાં સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ લખો જેથી મહાદેવજી આશીર્વાદ તમારા પર છે. હા મિત્રો, તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર શું થવાનું છે તે જોવું. તમે અને તમારા પ્રિયજનો, પાડોશીઓ પણ તમારાથી આશ્ચર્યચકિત થઈ જશે. ભાગ્યનો વળતો હુમલો ઘોડા કરતાં વધુ ઝડપી તમારી રાશિચક્ર સમગ્ર બ્રહ્માંડમાં ચાલશે. હવે તમે સૌથી શક્તિશાળી રાશિના ચિહ્ન બનવા જઈ રહ્યા છો. જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે કે તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો. દુશ્મનો સાથે પણ કંઈક આવું જ થયું. એવું થવાનું છે કે મહાબલી પાછળ રહી જશે તમારા જીવનમાં બજરંગ બલીના આશીર્વાદ સાથે. આગામી 10માં મોટો ચમત્કાર થવાનો છે. તમે 12 કલાકની અંદર કોઈ ભૂલ કરશો નહીં. 2 ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમારો આખો પરિવાર રસ્તા પર આવી જશે. કોઈ પણ વ્યક્તિ જે પ્રથમ ભૂલ કરે છે તે છે કોઈ બીજા પર વિશ્વાસ કરવો. કામ શરૂ ન કરો. બીજી ભૂલ તમે કરો છો લોકો પર ઝડપથી વિશ્વાસ કરો. ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમારો ઉદ્ધાર થયો છે. તમે મોટી સફળતા પ્રાપ્ત કરશો. દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે જેથી તમારું જીવન સ્વર્ગ કરતાં પણ સુંદર બને. આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી પૂર્ણ કરો. નીચે કોમેન્ટ બોક્સમાં જુઓ અને કોમેન્ટ કરો. હર મહાદેવે. આ જ્યોતિષ કાર્યક્રમ લખવો જોઈએ. તમારું જીવન બદલાઈ શકે છે. મિત્રો, તમારા જીવનમાં એક સમાચાર લઈને આવ્યા છો. એક એવી વ્યક્તિ છે જે તમને અંદરથી ખોખલા કરે છે અને તે મને મારવા માંગે છે. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારો પોતાનો છે. આ વ્યક્તિને ઓળખવા માટે છે અને સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અન્યથા તમારા આનાથી જીવન બરબાદ થઈ શકે છે. પૂરી માહિતી આપીશું પણ પહેલા જ્યોતિષ પ્રોગ્રામ લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરો જય માં શેરાવલી અને જય માં ભવાનીએ મને આ સત્ય કહેવા માટે લખવું જોઈએ. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને કારણે થયું. તેથી તમારા જીવનમાં એક મોટો આદેશ આપ્યો. કટોકટી આવી રહી છે અને તમારી પાસે 10 થી 12 કલાક હશે. આ ઉપાય કર્યા પછી અંદર જ કરવાનો રહેશે. તમારું ભાગ્ય બદલાશે અને તમને ઘણી મોટી ખુશીઓ મળશે. સમાચાર જ્યોતિષ કાર્યક્રમ સમાપ્ત થશે સુધી આપો અને તમારી કુંડળીમાં ધન પ્રાપ્તિ અંગે સાવધાન રહો. સરવાળો થઈ ગયો છે અને તમારું જીવન ટૂંક સમયમાં આવશે. માતા ગંગાના શપથ, જો આ બદલાવાના છે. જો ભવિષ્યવાણી ખોટી સાબિત થશે તો મને 5 લાખ રૂપિયા મળશે. હું તને તારા જીવનમાં દેવી આપીશ.
ખુશ છે અને હવે તેણી તમને કરોડપતિ બનાવી દેશે, પણ એક ભૂલથી તમે તમારા જીવનમાં જે પણ દુઃખ અને વેદના ટાળવા માંગો છો, સમસ્યાનું કારણ એ છે કે તમે તેથી જ જવું એ એક મોટું પાપ છે. તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, પણ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને બધા આપીશું. હું તમારી સમસ્યાઓના ઉકેલો શોધવા માટે આતુર છું. હું જાણું છું કે ઘણી વખત કોઈ વ્યક્તિએ તમારા પર હુમલો કર્યો છે, જીવલેણ હુમલો થયો, પણ દેવીની કૃપા, તમે હંમેશા આ દેવીથી સુરક્ષિત છો, તમારી સાથે રહે છે અને તમારું રક્ષણ કરે છે. તમારા ઘરમાં આ દેવીની થોડી ખુશીઓ. આ દેવી ક્રોધિત છે કારણ કે તેણી કૃપાથી બચી ગઈ છે. એવું ન કરો, નહીં તો તમારી બાકી રહેલી ખુશીઓ પણ સમાપ્ત થઈ જશે. જો તમે હજુ સુધી આ જ્યોતિષ વાંચ્યું નથી, જો તમને કાર્યક્રમ ન ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને જે પણ મહાદેવજીને સાચા હોય ભક્તોને કોમેન્ટ બોક્સમાં આવવા વિનંતી છે. હર હર મહાદેવમાં 5 વખત મહાદેવ લખો. ભગવાનના આશીર્વાદ તમારા પર રહે અને તમારું જીવન ઘણા વર્ષો સુધી ખુશીઓથી ભરેલું રહેશે. આ દેવી પાછળથી તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારી ખોવાયેલી ખુશી પાછી આવશે. તમે છેલ્લા 5 વર્ષથી ખૂબ જ પરેશાન છો, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા જીવનમાં સૌથી મોટા સારા સમાચાર આવી રહ્યા છે. તમને એક સાથે 5 મોટા સારા સમાચાર મળશે. રાજ તિલક હવે તમારું જીવન બદલી નાખશે. તમારા કપાળ પર અને ચારે બાજુ હશે. તમારી સાથે વાત કરનારા લોકો દ્વારા તમારી ચર્ચા કરવામાં આવશે. મને હવે તમારા પગ ગમ્યા નહીં, હવે તારું નસીબ ચિત્તાની જેમ કૂદી પડશે. આ તકને અન્યથા દૂર જવા દો નહીં, તમે આખી જિંદગી પસ્તાશો. હવે સ્વર્ગ તમારા માટે છે. દરવાજા ખુલી ગયા. તમારા માટે 10 મોટા સારા સમાચાર. જો આગાહી ખોટી નીકળી તો આઈ હું જીવનભર તારો ગુલામ રહીશ. તારી નિયતિ હવે છે ચમકશે અને કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં. છેલ્લા 5 વર્ષની વેદનાઓ બાદ હવે ભગવાન તમને 1000 ગણું વધારે સુખ મળશે. ઘરે મોડું થઈ ગયું છે, પણ હવે તમારા માટે અંધારું નથી. ધીરજ ફળશે અને તમારું નસીબ ચમકશે. આ ખુશખબર તમને આગામી 7 જન્મો સુધી મળશે. મિત્રો, તમે આ ભગવાનને ભૂલી શકશો નહીં. તમારી સાથે પડછાયાની જેમ ફરવું, કારણ કે આ ભગવાન તમને હવે કંઈક આપવા માંગે છે. તે ઉજવણી કરવાનો સમય છે, કારણ કે આ ભગવાન તમને